વડોદરા શહેરમાં JN1નો પહેલો શંકાસ્પદ કેસ મળી આવ્યો. સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા. કોરોનાના નવા વેરિએન્ટ JN1 વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે તેને લઈને ચિંતાના વાદળો દેશની ઉપર ઘેરાયેલા છે. એવા સમયે વડોદરામાં JN1નો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રના માથે ચિંતાની રેખાઓ દેખાઈ રહી છે. 26 વર્ષના પુરુષ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોમ આઇસોલેશનમાં રખાયો હતો, જે સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે. જો કે JN વાયરસ હોઈ શકે તેવી શક્યતાઓને ચકાસવા માટે સેમ્પલ જીનોમ સિક્વન્સીસ ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. શહેરના સેવાસી ખાતે રહેતા 26 વર્ષીય યુવાનને શરદી, ખાંસી અને તાવ આવ્યો છે, જેને લઈને 22મી ડિસેમ્બરના રોજ શહેરની એક ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 23મી ડિસેમ્બરના રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, જેથી યુવાન દર્દીને હોમ આઇસોલેશનમાં 7 દિવસ માટે રખાયા હતા. આરોગ્ય વિભાગની તપાસ ટીમ દ્વારા દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં પરિવારના 3 વ્યક્તિઓને બહાર આવ્યું હતું. હાલમાં કોરોનાના નવા વેરિએન્ટ JN1ને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર અલર્ટ મોડમાં હોવાથી દર્દીનું જીનોમ સિક્વન્સીસ ખાતે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે કહ્યું હતું કે સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યું છે. આમ તો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 7 દિવસ હોમ આઇસોલેશનમાં રખાયા હતા, જે સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને દર્દીની આરોગ્યની સ્થિતિ સારી છે. તેમજ તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી, જેથી કોઈ ચિંતાજનક બાબત નથી. પરંતુ સજાગતાને ભાગરૂપે અમે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલ્યા છે. વડોદરા જિલ્લામાં ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસની માહિતી મળી હતી, જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતાં તેઓને ખાલી શરદી, ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. અને ત્યારબાદ એમના કોન્ટેક્ટમાં આવનાર અન્ય બીજા 15 થી 16 લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા. આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં, જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં, જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિક્વન્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. તે રીતે આ પેશન્ટનું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે. કઈનું પેશન્ટ છે મેડમ? આ સેવાસી એરિયાનું પેશન્ટ છે. Thank you.